તો ગતરોજ ગોંડલમાં થયેલ હાઈ વોલ્ટેજ ડ્રામાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। ગતરોજ ગોંડલમાં હાઈ વોલ્ટેજ જે ડ્રામા સર્જાયો હતો, ત્યારે પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાનું આ મામલે નિવેદન સામે આવ્યું છે। ગોંડલની લડાઈ આંતરિક લડાઈ છે તેવું પુરુષોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે। એક પરિવારનું જે વર્ચસ્વ છે તે વર્ચસ્વ તોડવાની આ લડાઈ તેમણે ગણાવ્યું। ગોંડલની લડાઈ ભાજપ અને પાટીદારો વચ્ચે છે તેવું પીપળિયાએ નિવેદન આપ્યું છે। તો સમાજ સાથે આ લડાઈને જોડવી વ્યાજબી નથી તેવું પીપળિયાએ જણાવ્યું છે। વધુમાં તેમણે કહ્યું કે લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે, પરંતુ બંને પક્ષોએ હિંસક ન બનવું જોઈએ તેવી તેમણે વાત કરી છે। તો પોલીસ ગઈકાલની ઘટનામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાનું પીપળિયાએ નિવેદન આપ્યું છે। તો ગોંડલની લડાઈ ભાજપ અને પાટીદારો વચ્ચેની લડાઈ ગણાવી છે। એ રાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે અને આંતરિક લડાઈ છે। આ એને સમાજ ઉપર ઠોકી બેસાડવી મારી દ્રષ્ટિએ જરા પણ વ્યાજબી નથી। ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે। વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે। એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી। સાહેબ, ખાસ ગત રોજની ઘટના જે વાત કરવામાં આવે છે, પાટીદાર અને ક્ષત્રિયની આમને સામને લાવવાના પ્રયાસ થયા, કારણ કે ગઈકાલે જે અલ્પેશ કથિરિયાના નિવેદનો સામે આવ્યા કે પાટીદારો પરેશાન છે ક્ષત્રિયોના કારણે, આ એક જ પરિવારના કારણે, એવી વાતો કરી રહ્યા હતા। આ કેટલું યોગ્ય તમારી દ્રષ્ટિએ? સર, આ બાબત છે એ રાજકીય ગેઇન મેળવવા માટેના આંદોલનના નિવેદનો છે અને સમાજ સાથે કાંઈ લાગતું વળગતું નથી। એટલે આને આંતરિક લડાઈને, ભાજપની જે આંતરિક લડાઈને સમાજ, પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એની સાથે જોડવી એ વ્યાજબી નથી। સામાન્ય રીતે રાજકારણમાં જે બિરાજમાન લોકો છે તે પોતાની લડાઈને સમાજ ઉપર ઠોકી બેસાડતા હોય છે, પણ અહીંયા આ સમાજની લડાઈ નથી।